રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના શિલાન્યાસ અને ખાતમુહૂર્તની વિધિ યોજાઈ હતી। વૈદિક ગુરુકુળના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સંતોએ અથાગ તપસ્યા કરીને માનવ કલ્યાણ અને સમાજ ઉદ્ધારના કાર્યો કર્યા છે। અન્ય ગુરુકુળોથી આ વૈદિક ગુરુકુળને વિશિષ્ટ ગણાવીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આ વૈદિક ગુરુકુળમાંથી ભારતીય જીવન મૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થશે અને સમાજને પ્રેરણા આપશે। રાજ્યપાલે સંસ્કૃતિને ટકાવી રાખવા ઉપર ભાર મૂકીને ઉમેર્યું હતું કે આ ગુરુકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવન મૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે। સંસ્કૃતિના મુખ્ય આધાર જ વેદો છે અને તેના જ લીધે વેદોનું શિક્ષણ જરૂરી છે। વૈદિક ગુરુકુળોને દેશની મહત્વની સંપદા ગણાવીને ચાંદ્રાણી વૈદિક ગુરુકુળ શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ઉપયોગી બનશે એવો રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદજી સ્વામીના સદવિચાર અને સદવિદ્યાના પ્રચાર પ્રસાર માટે વૈદિક ગુરુકુળ પ્રતીક બનશે એમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું। આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, અગ્રણી દેવજીભાઈ વર્ચન, ચાંદ્રાણીના સરપંચ ગોવિંદભાઈ હુંબલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, મદદનીશ કલેક્ટર સુનિલ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભુજ પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી, સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, સદગુરુ સ્વામી શ્રી મુકુંદ જીવનદાસજી, સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિબળદાસજી, વડીલ સંતો સદગુરુ સ્વામી શ્રી દેવપ્રકાશજી દાસજી, શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશ દાસજી, સદગુરુ સ્વામી શ્રી નારાયણ વલ્લભદાસજી, ભુજ મંદિરના કોઠારી શ્રી શાંતિ સરપતદાસજી, રાપર ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી વિજ્ઞાન સ્વરૂપદાસજી, પ્રસાદી મંદિરના પુરાણી શ્રી પ્રકાશદાસજી, માંડવી મંદિરના પુરાણી સ્વામી સંજીવનદાસજી, અંજાર મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મચરણદાસજી, શ્રી કૃષ્ણ વિહારી દાસજી, પુરાણી સ્વામી શ્રી ભક્તિ વિહારી દાસજી, પુરાણી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશ દાસજી, સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી, શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજી, સામબાઈ ફૈબા, મોટી સંખ્યામાં સાંખ્ય યોગી બહેનો, ભુજ મંદિરના કોઠારી કુરજીભાઈ, જાદવજીભાઈ, રામજીભાઈ, રાપર ગુરુકુળનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, ચાંદ્રાણી પંચાયતના સભ્યો, હીરાપર, ધાણેટી, દૂધઈ, આંબાપર, નવાપર, કોટડા વગેરે ગામના નાગરિકો સહિત વિવિધ સંસ્થાઓ અને મંદિરોના મહંતશ્રીઓ, હરિભક્તો, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી સ્વામી શ્રી અચપ્રિયદાસજી તથા વ્યવસ્થાપક શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસજી તથા શ્રી રામપ્રિયદાસજી રહ્યા હતા। મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી, સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણી મધ્યે ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદ્રાણી મુકામે એક કચ્છમાં ન હોય એવું સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુળ એમનો ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાનશ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું। મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે આવો દરેકને ઉત્સાહ છે। તમે એ રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ, આપણી જે સનાતન પરંપરા છે, આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે, સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે। અને કોઈ પણ વિદ્યાર્થી
આ ગુરુકુળની અંદર આવશે એટલે ગાય આધારિત ખેતીના ધાન્યથી જ એમનો આહાર તૈયાર થશે, એમનું જ દૂધ અને એમનું જ ગાય અને ઘાણીથી તૈયાર થયેલું તેલ એનો ઉપયોગ કરવામાં આવશે. અને ભવિષ્યની તો એવી યોજના છે કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે એ વસ્તુનું પણ પ્રોડક્શન આ ગુરુકુળની અંદર જ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય, આવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે. અને ભવિષ્યમાં બીજો એક સંકલ્પ એવો પણ છે કે નો સિલેબસ નો સર્ટિફિકેટ, અર્થાત વિદ્યા કૌશલ્યમ. આપણા શાસ્ત્રની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે આપણે સાંભળીએ છીએ કે 64 કળાઓ 14 વિદ્યાઓ એ બધું જ ભગવાન શીખ્યા. તો એ બધી કળાઓ લુપ્તપ્રાય છે, તો એ કળાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય ભુજ મંદિરે હાથમાં લીધું છે અને પૂજ્ય સંતો આવો સંકલ્પ કર્યો છે એટલે એ કાર્ય અહીંથી થવા જઈ રહ્યું છે. તો ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી અહીં આવશે એ વિદ્યાર્થી માટે કોઈ જાતનું શુલ્ક નહીં હોય, રહેવાની તેમજ કપડાની તેમજ ભણવાની સંપૂર્ણ એમને ફ્રી સુવિધા હશે. બસ બાળક આવે, સનાતન ધર્મની પરંપરા એમને અનુસરે અને પોતે સ્વનિર્ભર બને એવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે. કારણ કે વેદ ભણશે તો એ સનાતની હશે અને વેદ સિવાય આ બ્રહ્માંડનું રક્ષણ પણ અશક્ય છે. એટલે સંતોનો એવો આગ્રહ છે કે વધુને વધુ વેદનો પ્રચાર થાય, વેદ બાળકો ભણે, વેદકાલીન પરંપરાને અનુસરે અને તો જ આપણા આ સમાજની અંદર કંઈક નવી એક ક્રાંતિ આવી શકશે, આવો સંતોનો ભાવ છે. તો આપ સૌ આ પ્રસંગે પધાર્યા, આપ પત્રકારશ્રીઓ પણ આ પ્રસંગે પધાર્યા, તો આપ સૌનો આ જગ્યાએથી આભાર વ્યક્ત કરીએ છીએ.